નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પરોક્ષ ખર્ચના હિસાબો, એની પદ્ધતિ નંબર 3, વિવિધ પ્રકાર પરોક્ષ ખર્ચની ફાળવણી. તો એની અંદર આ વિડિયો લેક્ચર નંબર 15 છે અને દાખલા નંબર છે 21 અને આ પદ્ધતિનો આ છેલ્લો દાખલો. હવે આના પછી આપણે નવી પદ્ધતિ મશીન કલાક દર વાળી શરૂ કરીશું, વિડિયો લેક્ચર નંબર 16 થી દાખલા નંબર 22 થી. દાખલા નંબર 21 જોઈએ તો એના માટે તમારે પેમ્પલેટની જરૂર પડશે, જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી તમને પીડીએફ મળશે, એ તમારે પ્રિન્ટ કરવાની રહેશે. 21 એક ઉત્પાદક કંપનીના વાય વિભાગમાં જુદા જુદા 5 યંત્ર જૂથો છે. 31/3/21 ના રોજ પૂરા થતા વર્ષના અંદાજપત્રમાં આ વિભાગના પરોક્ષ ખર્ચાની વિગતો નીચે પ્રમાણે છે. સ્ટોર, અહીંયા યંત્રો આપ્યા છે, વિભાગ નથી આપ્યા. યંત્રો છે અ બ ક ડ ઈ, અ બ ક ડ ઈ, એટલે અહીંયા પેલો ઉત્પાદન વિભાગ, સેવા વિભાગ એવું કંઈ નહીં. સ્ટોર એટલે માલ સામાન. અ બ ક ડ ઈ નો આપ્યો છે એટલે સ્ટોક નહીં, સોરી, સ્ટોર. એ તમને 4000 કુલ આપ્યો છે અને બધા વિભાગનો જે આપ્યો છે આપણે ફાળવી દીધો. પછી મરામત અને નિભાવ, એ પણ અ બ ક ડ ઈ નો 4320 કુલ આપ્યો છે, આપણે બધાને ફાળવી દીધો. હવે ખર્ચા છે પાવર 1120, ભાડું વેરા 3840, મકાનનું વીમા પ્રીમિયમ 320, યંત્રોનું વીમા પ્રીમિયમ 800, યંત્રોનો ઘસારો 12800, સુપરવિઝન 7680, સામાન્ય ખર્ચા 960 અને વીજળી 640. આટલા ખર્ચા આપણે ફાળવવાના છે. હવે ઉપરાંત વધારાની માહિતી આપી છે, એમાં યંત્ર જૂથ અ બ ક ડ ઈ એની ઊભી માહિતી આપી છે. એના હોર્સ પાવર છે તો એનું પ્રમાણ તમે લખો, ભાગ્યા 5 કરો એટલે પ્રમાણ મળશે 1 4 2 5 8, 1 4 2 5 8. વિસ્તાર ચોરસ ફૂટમાં આપ્યો છે એટલે રોકેલી જગ્યા, એનું પ્રમાણ ભાગ્યા 100 કરો એટલે મળશે 2 શૂન્ય કોમન કાઢો, 5 15 2 10 8, 5 15 2 10 8. યંત્રની કિંમત એને 4000 ભાગ ચલાવો તો 1 5 2 8 4 લખજો, 1 5 2 8 4. યંત્રના કલાકો એને 2000 ભાગ ચલાવો, 6 10 4 5 15, 6 10 4 5 અને 15 આ પ્રમાણ આવશે. તમારે નંબર 1 પરોક્ષ ખર્ચની ફાળવણીના આધારો દર્શાવી યંત્ર જૂથના યાંત્રિક કલાક દરની ગણતરી કરવાની છે. એટલે પહેલા તો પરોક્ષ ખર્ચ શોધવાનો અને ભાગ્યા યાંત્રિક કલાકો કરો એટલે યાંત્રિક કલાક દર મળે. બીજું, વસ્તુ R અને વસ્તુ T ના એક એકમના ઉત્પાદન માટે Y વિભાગના યંત્ર જૂથના વપરાયેલા કલાકો કે જે નીચે મુજબ આપેલા છે તે પરથી તેમના ફાળે વસૂલ થતા પરોક્ષ ખર્ચની ગણતરી કરો. અહીંયા બે વસ્તુ બને છે R અને T નામની, કે વસ્તુ R અ મશીન ઉપર એના ઉપર કામ કરવું પડતું નથી. બ મશીન ઉપર 30 કલાક, ક ઉપર 80 કલાક, ડ ઉપર 20 કલાક, ઈ ઉપર 15 કલાક. જ્યારે વસ્તુ T છે એનો એક એકમ બનાવવો હોય તો યંત્ર અ ઉપર 15 કલાક, બ ઉપર કામ નથી કરવું પડતું, ક ઉપર 25 કલાક, ડ ઉપર 12 કલાક ને ઈ ઉપર 6 કલાક કામ કરવું પડે છે, ત્યારે એ વસ્તુ તૈયાર થઈને નીકળે છે. તો આ જે પેલો યાંત્રિક કલાક દર આવે છે તે યંત્રનો, એને ગુણ્યા કલાકો કરશો એટલે પરોક્ષ ખર્ચ મળશે. સૌપ્રથમ આ પત્રક પૂર્ણ કરીએ. તો પહેલું છે પાવર, તો એનો આધાર રહેશે હોર્સ પાવર, જે તમને સૌપ્રથમ આપ્યો છે એ, એટલે અહીંયા લખીએ હોર્સ પાવર. હવે હોર્સ પાવર નું પ્રમાણ તમારે કાઢવું પડે, જે આપણે કાઢ્યું હતું 1 4 2 5 8, 1 4 2 5 8 અને 1120 એને જો ફાળવીએ 1120, 56 224 112, 56 224 112, 280 અને 448, 280 અને 448. ઓકે. ત્યાર પછી છે ભાડું અને વેરા. તો ભાડું અને વેરા માટે આધાર રહેશે વિસ્તાર. હવે વિસ્તારનું પ્રમાણ છે 5 15 2 10 8, 5 15 2 10 8. કુલ રકમ છે 3500 ને
સોરી 3840, જો એ 3840 ને આ પ્રમાણે ફાળવીએ તો 480, 1440, 192, 960, 192, 960 અને 768. ઓકે. ત્યારબાદ મકાનનું વીમા પ્રીમિયમ. હવે યાદ રાખો, મકાનનું વીમા પ્રીમિયમ હોય તો એ મકાનના વિસ્તાર પ્રમાણે જ ફળવાય. એટલે અહીંયા લખાય વિસ્તાર. એનું પણ પાછું પ્રમાણ છે 5, 15, 2, 10, 8. એ રકમ છે 320. 320. એ 320 ને જો ફાળવીએ તો 40, 120, 16, 80 અને 64. હવે છે યંત્રોનું વીમા પ્રીમિયમ. મિત્રો, યંત્રોનું વીમા પ્રીમિયમ હોય તો યંત્રની કિંમત પ્રમાણે ફાળવવું પડે. એટલે અહીંયા આધાર લેશું યંત્રની કિંમત. યંત્રની કિંમતનું પ્રમાણ છે 15284. 15284 કુલ છે 800. હવે 800 ને જો આ પ્રમાણે તમે ફાળવો તો 40, 280, 320, 40, 280, 320 અને 160. ત્યારબાદ યંત્રોનો ઘસારો. તો યંત્રોનો ઘસારો પણ યંત્રની કિંમતના પ્રમાણમાં. પ્રમાણ 1, 5, 2, 8, 4 કુલ 12800. 12800 ને જો ફાળવીએ તો 640, 3200, 1280, 5120 અને 2560. ત્યાર પછી છે સુપરવિઝન. સામાન્ય રીતે મિત્રો સુપરવિઝન માટે કામદારોની સંખ્યા આપવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા તમને કામદારોની સંખ્યા આપવામાં આવી નથી. તો એવું સમજવું કે વિસ્તાર પ્રમાણે સુપરવિઝન કર્યું હશે એટલે વિસ્તાર પ્રમાણે આ ફાળવવામાં આવશે. વિસ્તારનું પ્રમાણ છે 5, 15, 2, 10, 8 કુલ 7680. તો 960, 2880, 384, 1920 અને 1536. 1536. ચાલો, ત્યાર પછી છે સામાન્ય ખર્ચા. સામાન્ય ખર્ચા માટે સામાન્ય રીતે આધાર લેવાનો હોય છે પ્રત્યક્ષ મજૂરીનો. પણ આ દાખલામાં તમને પ્રત્યક્ષ મજૂરી આપી નથી, તો આધાર લેવાનો યંત્ર કલાકોનો. એનું કારણ છે કે યંત્રના જેટલા કલાકો છે એ પ્રમાણે મજૂરી ચૂકવવામાં આવી છે. તમે યંત્ર 1 કલાક ચલાવશો 10 રૂપિયા મજૂરી મળતી હોય, 20 કલાક યંત્ર ચલાવો તો 200 રૂપિયા મજૂરી મળે. તો મજૂરી કોના આધારે ગણાય? તો કે યંત્ર કલાકના આધારે. તો મજૂરી નથી આપી તો યંત્ર કલાક એ જ આધાર લેવાનો. તો અહીંયા લેવાનો યંત્રના કલાકો. યંત્રના કલાકોનો આધાર એનું પ્રમાણ છે 6, 10, 4, 5, 15. 6, 10, 4, 5, 15 કુલ 960. 960 ને જો એ પ્રમાણે ફાળવો તો 144, 240, 144, 240, 240, 96, 120, 360. 96, 120, 360. અને છેલ્લે છે વીજળી. વીજળી માટે સામાન્ય રીતે વીજળીના પોઈન્ટ આપવો પડે, પરંતુ એ નથી આપ્યા તો આપણો નિયમ છે કે રોકેલી જગ્યા એટલે કે વિસ્તારના પ્રમાણમાં ફાળવી દેવા. 5, 15, 2, 10, 8 640 ને જો આ પ્રમાણે ફાળવો 80, 240, 32, 160 અને 128. ઓકે.
આ બધાનો સરવાળો કરીએ. અહીંયા કોઈ ક્રમિક ફાળવણી પુનઃ ફાળવણી એવું કંઈ છે નહીં, એટલે સરવાળો આવશે 36480 કુલનો. 36480 આ સરવાળો તમને લગભગ આપેલો પણ છે. 36480 કુલ 3240 9664 3952 11280 અને 8344. હવે એક યાંત્રિક કલાક દર શોધવાનો છે. સૂત્ર આવે યાંત્રિક કલાક દર બરાબર, પહેલી પદ્ધતિમાં સૂત્ર આપણે આવી ગયેલું છે, યાંત્રિક કલાક દર બરાબર પરોક્ષ ખર્ચના છેદમાં યાંત્રિક કલાકો. તમને એક જગ્યાએ એવું પણ કીધું છે કે યાંત્રિક કલાક દર શોધવાનો છે 1 નંબરમાં. તો વિભાગ આપણી પાસે યંત્રો છે અ બ ક ડ ઈ. અનો પરોક્ષ ખર્ચ આ આપણે શોધ્યો તે 3240 છેદમાં એના યાંત્રિક કલાકો. તમને આ જે કોષ્ટક આપવામાં આવ્યું છે એમાં છેલ્લે કીધા છે જો યંત્રના કલાકો. અયંત્રના કલાકો છે 12000, તો આને ભાગ્યા થાય 12000 બરાબર 0.27. એટલે યંત્ર 1 કલાક ચાલે તો 27 પૈસા પરોક્ષ ખર્ચ થાય. પછી બના પરોક્ષ ખર્ચા 9664, એના કલાકો 20000, એટલે એનો દર આવશે 0.48. ક 3952, એના 8000 કલાકો આપ્યા છે, એનો દર 0.49. ડ પરોક્ષ ખર્ચ 11280 10000 1.13. આ 1.128 હોય પણ 13. અબ કડ ઈ પરોક્ષ ખર્ચ 8344 30000 0.28 કે 29. આ 1 નંબરની વાત થઈ કે યાંત્રિક કલાક દર શોધો. હવે 2 નંબરમાં વસ્તુ R અને T માટે પરોક્ષ ખર્ચ શોધવાનો છે. તો સૌપ્રથમ વસ્તુ R અને ત્યારબાદ વસ્તુ T એના પરોક્ષ ખર્ચની ગણતરી કરીએ. હવે R વસ્તુ છે કે પાંચેય યંત્રોમાંથી પસાર થાય છે, એમાંથી કોઈ 4 યંત્રોમાંથી પસાર થાય છે, એટલે અ બ ક ડ ઈ. કલાકો આપણે જોઈએ. R માં અ ના નથી, બ ના 30, ક ના 80, ડ ના 20 અને ઈ ના 15. આટલા કલાક આ 4 યંત્રોમાંથી પસાર થાય ત્યારે વસ્તુ R તૈયાર થઈને નીકળે. તો યંત્ર અ માં 1 કલાક ચલાવવાનો ખર્ચ 27 પૈસા થાય છે, પણ અહીંયા 0 સાથે ગુણાકાર કરીએ એટલે 0 જ આવે ડેશ. હવે બ 30 ગુણ્યા 0.48 દર, ક 80 ગુણ્યા 0.49 0.49, ડ 20 ગુણ્યા 1.13 અને ઈ 15 ગુણ્યા 0.28 એટલે 30 ગુણ્યા 0.48 કરી તો 14.4, પછી 80 ગુણ્યા 0.49 કરીએ તો 39.2, 20 ગુણ્યા 1.13 22.6 અને 15 ગુણ્યા 0.28 એટલે 4.2. આનો સરવાળો થાય 80.4. જો વસ્તુ R નો 1 એકમ તૈયાર કરવો હોય તો લગભગ 80 રૂપિયા જેટલો પરોક્ષ ખર્ચ થાય. હવે આવી જ રીતે વસ્તુ T ની ગણતરી કરી દઈએ કે અ બ ક ડ ઈ.
અના 15 બના ડેશ 25 12 6 ગુણ્યા આધાર લઈએ 0.27 0.48 0.49 12 ગુણ્યા 1.13 અને 6 ગુણ્યા 0.28 આનો ગુણાકાર કરીએ તો 4.05 12.25 13.56 અને 1.68 એટલે આનો સરવાળો આવશે 31.54. તો વસ્તુ ટી નો એક એકમ બનાવવો હોય તો 31 રૂપિયા અને 54 પૈસા જેટલો પરોક્ષ ખર્ચ થાય. તો મિત્રો અહીંયા આપણે ત્રીજી પદ્ધતિ પૂર્ણ કરીએ છીએ અને હવે ભાગ 16 ની અંદર ચોથી પદ્ધતિ શરૂ કરશું મશીન કલાક દર વાળી. તો આવી જ રીતે તમે કિશોર ગજેરા YouTube ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ વેરી મચ.